नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। गुजरात बुलेटिन में शुरुआत करेंगे अहमदाबाद से, जहां पर अहमदाबाद एलसीबी जोन 7 ने एसजी हाईवे के पास मेफेड्रोन ड्रग्स बेचते एक व्यक्ति को किया गिरफ्तार। और साथ ही बताएंगे कैसे अहमदाबाद सरखेज पुलिस ने 5 गुजसीकोट अपराधियों के खिलाफ मामला किया दर्ज। इन तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। अहमदाबाद एलसीबी जोन 7 ने एसजी हाईवे के पास ड्रग्स बेचते हुए काजिम अली उर्फ मुन्नू बापू को गिरफ्तार कर लिया है। आरोपी के पास से 31.140 ग्राम मेफेड्रोन ड्रग्स, 3.71 लाख रुपए की नकदी और मोबाइल जब्त किया गया है। पुलिस को सूचना मिलने के बाद एलसीबी टीम ने आरोपी को एक निर्माण स्थल के पास स्थित खुले प्लॉट से गिरफ्तार कर लिया है। काजिम अली के खिलाफ पहले भी ड्रग्स के मामले दर्ज हैं और पुलिस ने उसे हिरासत में लेकर कानूनी कार्यवाही शुरू कर दी है। ગઈકાલે 4/5/2025 સવારે 5:35 વાગે આપણે ઝોન 7 એલસીબી એક માહિતી મળી હતી કે સરખેજમાં એસજી હાઈવે અદાણી સીએનજી પંપ પાસ નજીકમાં એક ખાલી પ્લોટ છે। એમાં એક આરોપી કાઝિમ અલી ઉર્ફ મન્નુ બાપુ ઉર્ફ વસીમ લંબુ કરીને છે। એ ડ્રગ્સનો એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને એ બાતમી આધારે એલસીબી અને પીઆઈ શ્રી ધુલિયા સાહેબ ત્યાં રેડ કરી હતી અને આ રેડમાં આ આરોપીને ધરપકડ કરી હતી અને એના મુદ્દામાલમાં એમડી ડ્રગ્સ 37.140 ગ્રામ અને મોબાઈલ ફોન 2, રોકડા 14,670, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિતની 3,69,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। એ આરોપીને ગુનાહિત ઇતિહાસ છે, એમાં 3 ગુના છે। એ અગાઉ પણ એનડીપીએસ ગુનામાં જેલમાં હતા અને થોડા વખત પહેલા જ જેલમાંથી રિहा થયા હતા અને એને ગુના એસઓજીમાં છે એનડીપીએસ કલમનો। એક 307 એમને ઉપર શાહપુર પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને એક વેજલપુરમાં 503 અને જીપી એક્ટ 135(1) મુજબના ગુના એમને ઉપર દાખલ છે। તો આ જો આરોપી છે એ 9,000 રૂપિયામાં 5 ગ્રામ જેવું ડ્રગ્સ ત્યાંથી ચંદોલા તલાવમાંથી કોઈ ઈસમ જોડે લાવતા હતા અને એને 2100 થી 2200 રૂપિયા પર ગ્રામમાં વેચાણ કરતા હતા। સ્કૂલ કોલેજ ટાર્ગેટ હોય તેવું ખરું? એના એક ફોનમાં અત્યારે લિસ્ટ મળેલી છે। આ લિસ્ટમાં જો પણ એમને તપાસ ચાલુ છે અને કોણ કોણ એમનો જો ખરીદ કરતા હતા એની તપાસ અત્યારે ચાલુ છે। કેટલા સમયથી સર ડ્રગ્સનો વેપાર નથી? અગાઉ 2 વર્ષથી આ ડ્રગ્સના વેપારમાં છે અને અગાઉ પણ એક વારી એસઓજી એની ઉપર રેડ કરી હતી, જેમાં એ ઘણા સમય જેલમાં હતા। આ એક ઇસમની નામ આપ્યું છે પણ એ આપણા શંકાસ્પદ છે, એની તપાસ અત્યારે ચાલુ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद में सरखेज पुलिस ने 5 आदतन अपराधियों के खिलाफ गुजसीटोक एक्ट के तहत मामला दर्ज किया है। इन आरोपियों ने पिछले 10 वर्षों में 30 से अधिक अपराध किए हैं, जिनमें हत्या का प्रयास, अवैध हथियारों का उपयोग, जबरन वसूली, शराब जुआ, मारिजुआना, चरस और एमडी ड्रग्स शामिल हैं। गिरफ्तार आरोपी फैजल खान पठान, रब नवाज पठान, मुख्तियार गोरी, मुस्तफ़ा उर्फ समीर उर्फ बोडो शेख और अमीन मेमन ने संगठित अपराध गिरोह बनाकर समाज में भय का माहौल उत्पन्न किया। पुलिस ने इन आरोपियों के खिलाफ गुजरात आतंकवाद एवं संगठित अपराध नियंत्रण अधिनियम के तहत कार्रवाई शुरू कर दी है, जिसके तहत आरोपियों को 5 साल से लेकर आजीवन कारावास तक की सजा हो सकती है। 25/2/2025 में एक मर्डर सरखेज पुलिस स्टेशन में दाखिल थयो हतो। एमां जो मरण जनार हतो मुजम्मिल वडगामा नामे, एमनो अपहरण बधा आरोपीए એમની દુકાન સામેથી અને તેમને લઈ સફી લાલા દરગાહની સામે ખુલ્લી જગ્યામાં એને પાઇપથી અને લાકડાથી માર મારીને એમનો મર્ડર કર્યો હતો। અને આ મર્ડરની તપાસ દરમિયાન જો બધા આપણા સામેવાળા છે આરોપી છે એમની ગુનાહિત ઇતિહાસ સામે આવ્યા હતા અને એમને જુદા જુદા પોલીસ સ્ટેશન જેમ કે વેજલપુર, દાની લીમડા, વટવા, સરખેજ, ડીસીબીમાં ગંભીર પ્રકારના ગુના નોંધાય છે અને ગંભીર પ્રકારની એની ગુનાહિત ઇતિહાસ છે। એ તપાસ દરમિયાન જો પણ ગુના અમને સામે આવ્યા હતા એને લીધે અને એક એવી આપણે હકીકત સામે આવી હતી કે આ એક ગુના આચરતી ટોળી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ છે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રીતે એક રિપોર્ટ આપણે તૈયાર કરી હતી, જો માન્ય સીપી શ્રી મારફતે નામદાર કોર્ટમાં રજૂ કરી હતી। આ નામદાર કોર્ટે એમને ગ્રાહ્ય રાખી અને ગુજસીટોકની કલમ 311, 312
3(2) અને 3(4) ઉમેરા ગ્રાહ રાખ્યો હતો અને આ ગુસ્સી ટોકની કલમ એમની ઉપર દાખલ થઈ છે. એ જો આરોપી છે ગુસ્સી ટોક જેની ઉપર દાખલ થયેલી છે એમાં જો મૂળ માસ્ટરમાઇન્ડ છે એ ફૈઝલ ખાન વલી ખાન પઠાણ છે. એમની ઉંમર 31 વર્ષ છે અને એને ઉપર 14 જેટલે ગંભીર ગુના જેમ કે 4 મારામારી, 3 આર્મ્સ એક્ટ, 2 307, 1 લૂંટ અને 1 જુગાર દાખલ છે અને એમની એક પાસા પણ થયેલી છે. એ બીજો નંબર આરોપી છે રબ-નવાઝ કયુમ ખાન પઠાણ. એની ઉપર 2 ગુના છે, 1 આર્મ્સ એક્ટ અને 1 જુગારનો ગુના છે. અને ત્રીજો જો આરોપી છે મુખ્તિયાર હુસૈન ગોરી છે. એની ઉંમર 39 વર્ષ છે અને એની ઉપર 3 ગુના છે, 1 NDPS, 1 આર્મ્સ એક્ટ અને 1 ધમકી. અને ચોથા નંબર આરોપી છે મુસ્તફા ઉર્ફ સમીર ઉર્ફ બોડો. એની ઉપર 8 જેટલા ગુના છે જેમાં 1 મારામારી, 2 માનવતા, 2 આર્મ્સ એક્ટ, 1 પ્રોહિબિશન અને 1 ધમકી. અને પાંચમો જો આરોપી છે એને આમીન સન ઓફ રફીકભાઈ મેમણ છે. એની ઉંમર 32 વર્ષ છે અને એના ઉપર 6 ગુના છે, 1 307, 1 મહાવ્યતા, 1 આર્મ્સ એક્ટ, 1 ખંડણી, 1 લૂંટ અને 1 જાહેરનામા ભંગનો ગુના છે. આ જો ટોળી છે એમનો જો એમો એવું છે કે એને જો પૂરા ટોળકી હતી એને જુદા જુદા ગંભીર કૃત્ય જેમ કે મર્ડર, આપણે એક્સટોર્શન, અટેમ્પ્ટ ટુ મર્ડર, NDPS, જુગાર, દારૂને જેવી ગંભીર ગુના એમની ઉપર છે અને આ ફૈઝલ ખાન જો છે એમનો મુખ્ય આરોપી તરીકે છે. આરોપીનું હાલનું સ્ટેટસ શું છે? આરોપી અત્યારે જેલમાં છે, બહાર છે, ક્યાં? આ જો મર્ડરમાં 7 જેટલા આરોપી છે. આ બધા અત્યારે જેલમાં છે અને એક માઇનર છે, એક બાથરૂમમાં છે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस खास बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहें सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।